આગળ વાત કરીશું મહત્વના સમાચાર વિશે જે કચ્છથી મળી રહ્યા છે। કચ્છના વાડિયા તાલુકો ભચાઉ ખાતે ખેડૂતોના મુખ્ય 10 પ્રશ્નો માટે મોટી સંખ્યામાં ખેડૂતોના અધિકાર માટે અવાજ ઉઠાવાશે। ખેડૂતોના મુખ્ય 10 પ્રશ્નો છે તેના માટે મોટી સંખ્યામાં ખેડૂતો અવાજ ઉઠાવશે। કિસાન અધિકાર જનજાગૃતિ અભિયાન નિમિત્તે ગામે ગામ સંપર્ક થયો તેના ભાગરૂપે વાડિયા ખાતે આજે મહાસભાનું પણ આયોજન કરવામાં આવ્યું છે। ગામે ગામ તેમાં સંપર્ક કરવામાં આવ્યો। દરેક તાલુકામાંથી ખેડૂતો એકત્ર થઈને અવાજ ઉઠાવશે। દરેક તાલુકામાંથી મોટી સંખ્યામાં ખેડૂતો એકત્ર થશે અને પોતાના અધિકાર માટે અવાજ ઉઠાવવામાં આવશે। કચ્છના વાડિયા ખાતે ખેડૂતોની પંચાયત યોજાવાની છે। ગામે ગામથી ખેડૂતોને એકઠા કરવામાં આવ્યા છે। 10 જેટલા પ્રશ્નો છે તેની માટે ખેડૂતો અવાજ ઉઠાવશે। મહાપંચાયતનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં મોટી સંખ્યામાં ખેડૂતો હાજર રહે તેવી શક્યતા। આજ અંગે વધુ વાત કરીશું। સ્વતા દાઉદ ફોનલાઈન પર જોડાયા છે। દાઉદ, 10 જેટલા પ્રશ્નો છે, ગામે ગામથી ખેડૂતો એકઠા થવાના છે, શું વિગત મળી રહી છે? દાઉદ દાઉદ આપને અવાજ આવી રહ્યો છે? દાઉદ, ખેડૂતોના 10 જેટલા પ્રશ્નો છે જેના માટે તેઓ અવાજ ઉઠાવવાના છે। ગામે ગામથી ખેડૂતોનો સંપર્ક કરવામાં આવ્યો છે, વિગત જણાવશો? છેલ્લા 3 મહિનાની વાત કરીએ તો જે વાંડિયાના ખેડૂતો છે તે અનેક વાર રજૂઆત કરી છે, સભાઓ ભરી છે, રેડિયો ભરી છે, વિરોધ દર્શાવે છે, પરંતુ તેમને કોઈ હજી દાદ દેવામાં આવ્યું નથી। સામે અદાણી કંપની દ્વારા હાઈટેન્શન વિધેયક પસાર થઈ રહી છે જે પૂરતું વર્તન આપતા અને ખેડૂતો વિરોધ કરી રહ્યા છે। દરરોજ ખેડૂતોને સવારે પોલીસ ઉપાડી જાય છે અને સાંજે મૂકી દે છે, એટલે પોતાનો ખેતીનો જે વ્યવસાય છે તે મૂકી અને આખો દિવસ પોલીસ સ્ટેશનમાં ખેડૂતોનો દિવસ પસાર થાય છે। ત્યારે આમ આદમી પાર્ટીના નેતા હોય, કોંગ્રેસના હોય છે, અન્ય નેતા હોય, તમામ લોકોએ મુલાકાત લીધી છે, વિરોધ દર્શાવ્યો છે, પરંતુ હજુ સુધી ખેડૂતોને કોઈ પણ ફાયદો થયો તેવું જોવા મળ્યું નથી। ત્યારે આજે મહાસભાનું એક આયોજન કરવામાં આવ્યું છે જેમાં જિલ્લાભરના અને પ્રદેશના જે હોદ્દેદારો છે, જિલ્લાભરના ખેડૂતો છે તે વાંડિયા ગામે આજે વિરોધ પ્રદર્શન કરવાના છે અને મહાસભાનું એક આયોજન કરવામાં આવ્યું છે। આભાર દાઉદ માહિતી આપવા માટે।